ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? અગાઉના લેક્ચરમાં તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. સાથે સાથે તમને રિકેપ પણ કરાવી દીધું. હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયક જોઈએ, રેની નિકલ. રેની નિકલ અને ક્રમ આવશે, પ્રક્રિયકનો ક્રમ આવશે 2. આ રેની નિકલને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ NiH અથવા NiH2. તો 1927 અમેરિકન વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ અથવા એક કેમિકલ એન્જિનિયર હતો રેને મૂરે રેની શોધ કરેલી છે. આ પ્રક્રિયકનો શોધ કરેલી છે. એક કેમિકલ એન્જિનિયર હતો. તો રેને નિકલ આપણે લખીએ છીએ, તો રેને નિકલ છે નિકલ ઉદ્દીપક નું સક્રિય સ્વરૂપ કહેવાય. ઉદ્દીપક નિકલ નું સક્રિય સ્વરૂપ કહેવાય, એક્ટિવ ફોર્મ કહેવાય. સક્રિય લખજો, ચક્રિય નહીં લખતા, સક્રિય રૂપ કહેવાય. કોના? ઉદ્દીપક નિકલ નું. આની કેવી રીતે બનાવવામાં આવે છે તેની બનાવટ માટે આપણે જોઈએ મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ આપણે લેવાનું છે નિકલ અને એલ્યુમિનિયમ. નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ પ્રમાણ લેવાનું છે સરખા, સેમ રેશિયો. પ્રમાણ લેવાનું છે સેમ રેશિયો લેવાનું છે. અને આ મિશ્ર ધાતુને કહેવામાં આવે છે એલોય. તો નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુને જલીય એનએચ સાથે પ્રક્રિયા કરતા અથવા ગરમ કરતા, આપણે ગરમ કરવાનું છે 100 થી 120 ડિગ્રી સેલ્સિયસ અને 2 થી 3 કલાક થાય. ક્યાર સુધી ગરમ કરવાનું હોય? જ્યાર સુધી હાઇડ્રોજન વાયુનો પરપોટો અથવા બબલ્સ નીકળવાનું બંધ ના થાય ત્યાર સુધી. તો નિકલ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુને જલીય એનએચ સાથે જલીય એનએચ આપણે લઈએ, તેમાં એનું દ્રાવણ શેમાં બનાવવામાં આવે છે? પાણીમાં. પાણી છે પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયા કરવાનું છે, એને કહેવાય લીચિંગ અથવા ડાયજેશન પ્રક્રિયા. તો પ્રક્રિયા કરવા માટે આપણે શું કરવાનું છે? એને ગરમ કરવાનું છે. ને ટેમ્પરેચર રાખવાનું છે 100 થી 120 ડિગ્રી સેલ્સિયસ. ટાઈમ 2 થી 3 કલાક જોઈએ, 2-3 hours. તો મિશ્ર ધાતુમાં રહેલ એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય. મિશ્ર ધાતુમાં રહેલ એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય. સોડિયમ એલ્યુમિનેટ, આ છે સોડિયમ
એલ્યુમિનેટ અને અવશેષ તરીકે રેસિડ્યુઅલ તરીકે આપણને મળે રેને નિકલ આ છે આપણને શું મળે અવશેષ તરીકે રેસિડ્યુઅલ તરીકે વત્તા H2 વાયુ હાઇડ્રોજન વાયુ. આ પ્રક્રિયા ડાયજેશન અથવા લીચિંગ ક્યાર સુધી કરવામાં આવે જ્યાર સુધી હાઇડ્રોજન વાયુનો પોટો અથવા બબલ્સ નીકળવાનું સીઝ ના થાય બંધ ના થાય ત્યાર સુધી. આ રેનેનિકલ જે અવશેષ મળે એને પાણીથી ધોઈને યોગ્ય દ્રાવકમાં રાખવામાં આવે છે. આ જે રેનેનિકલ છે એને પાણીથી ધોઈને વોશ કરીને યોગ્ય દ્રાવકમાં રાખવામાં આવે છે. દાખલા તરીકે પાણી, આલ્કોહોલ, ઈથર, ડાયોઝોન વગેરે. ડાયોઝોન છે એમાં વિષમ પરમાણુ આવે ઓક્સિજન, એનું બંધારણીય સૂત્ર થાય તો રેનેનિકલના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાયેલા હોય છે, અધિશોષિત થયેલા હોય છે. તો જેટલું વધારે હાઇડ્રોજન વાયુ હોય તો એનું સક્રિયતા અને ક્રિયાશીલતા વધારે હોય છે. હાઇડ્રોજન આ નિકલ ધાતુ છે એના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાયેલા હોય છે, અધિશોષિત થયેલા હોય છે. તમે અગાઉના સેમેસ્ટરમાં અધિશોષણમાં ભણી ગયા છો કે ઘણા ધાતુના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ અધિશોષિત થયેલા હોય છે. તો આ જ રીતે રેનેનિકલના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ અધિશોષિત થયેલા હોય, જેટલું વધારે હશે તો એની સક્રિયતા અને ક્રિયાશીલતા વધારે હોય. તો રેનેનિકલના સપાટી ઉપર 25 થી 100 ml જેટલો હાઇડ્રોજન વાયુ પર ગ્રામ નિકલમાં અધિશોષિત અથવા શોષાયેલા હોય છે. જેટલો વધારે હશે, વધારે હાઇડ્રોજન વાયુ હોય તો એની સક્રિયતા અને ક્રિયાશીલતા વધારે હોય છે. એટલે આના લીધે 25 થી 100 ml હાઇડ્રોજન વાયુના લીધે એને જુદા જુદા પ્રકારોમાં પાડી શકાય છે. દાખલા તરીકે W1 થી W2 થી W7 સુધી
W7 સુધી, જેમાંથી એના W શું બતાવે છે તો એરિયા વિસ્કોન્સિન, ને મોટા ભાગના પ્રક્રિયા માટે W2, W5 અને W6 વપરાય છે. કેવી રીતે રેને નિકલને બનાવવામાં આવે છે અને કેટલા એનોમાં હાઇડ્રોજન વાયુ શોષાયેલા હોય એ પ્રમાણે એમાં ક્રિયાશીલતા અને સક્રિયતામાં ફેર પડે છે. એ બનાવટ ઉપર આધાર રાખે. તો રેને નિકલને શું કહેવામાં આવે છે તો સ્પોન્જી નિકલ તરીકે ઓળખવામાં આવે છે. સ્પોન્જી નિકલ. સ્પોન્જ કેવા હોય, એનું પોર્સ છે, પાણીને અંદર સુધી શોષી લે. તો રેને નિકલ છે એક પ્રકારના ગ્રે કલરના ઘન પદાર્થ છે, રાખોડી રંગના ઘન પદાર્થ છે, ગ્રે એના ફાઇનલી ડિવાઇડેડ પાવડર છે. ફાઇનલી ડિવાઇડેડ મેટલ પાવડર છે. મેટલ પાવડર છે. રેને નિકલ જ્યારે શુષ્ક થાય, ડ્રાય થાય, રેને નિકલ જ્યારે શુષ્ક થાય, શુષ્ક હોય, ડ્રાય થાય અને હવાની સંપર્કમાં આવે તો એ શું થાય, ઇગ્નાઇટ થાય, સળગી જાય છે. શું થશે? ઇગ્નાઇટ થાય, સળગે છે. ઇટ વિલ કેચ ફાયર. શું થાય? ઇગ્નાઇટ થાય એટલે સળગે, એટલે ફાયર પકડે, બરોબર? એટલે એને કહેવામાં આવે છે, એટલે રેને નિકલને કહેવામાં આવે છે પાયરોફોરિક. શું કહેવામાં આવે છે? પાયરોફોરિક. જ્યારે હવાની સંપર્કમાં આવે તો એ ઇગ્નાઇટ થાય, સળગી જાય. એટલે એને સ્ટોપર્ડ બોટલમાં યોગ્ય દ્રાવકમાં રાખવામાં આવે છે. અગાઉ તમને કીધું છે પાણી, આલ્કોહોલ, ઈથર, ડાયોક્સિન વગેરે, બરાબર? તો રેને નિકલ એક પ્રકારના એના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ હોય એટલે આપણે કહી શકીએ છીએ કે એક પ્રકારના ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય છે. રેને નિકલ ના સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાયેલા હોય એટલે એક પ્રકારના ઉદ્દીપક તરીકે શું વપરાય? કેટેલિસ્ટ તરીકે, ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વપરાય છે. હાઇડ્રોજનેશન રિએક્શનમાં પ્રક્રિયામાં વપરાય છે. તો આપણે કહી શકીએ છીએ કે રેને નિકલ છે એક પ્રકારના પાવરફુલ રેડ્યુસિંગ એજન્ટ છે. રેને નિકલ શું છે? રેને નિકલ પાવરફુલ reducing
એજન્ટ છે. અથવા આપણે કહી શકીએ છીએ રિડક્શન કર્તા તરીકે વપરાય છે. રિડક્શન કર્તા તરીકે વપરાય છે. શું છે? રિડ્યુસિંગ એજન્ટ. રેને નિકલ શું છે? રિડ્યુસિંગ એજન્ટ. તો હવે કોઈ પણ રિડક્શન કરતા હોય, રિડ્યુસિંગ એજન્ટ હોય તો બે પ્રકારની પ્રક્રિયા કરે. તો આ રેનેનિકલ છે એક પ્રકારના વર્સેટાઇલ રિડ્યુસિંગ એજન્ટ છે. રેનેનિકલ છે, રેનેનિકલ versatile reducing agent છે. reducing agent છે. versatile એટલે broad range. broad range ઘણા સમૂહનું રિડક્શન કરે છે. ઘણા સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરે છે. ખાસ કરીને કાર્બન કાર્બન મલ્ટિપલ બોન્ડ હોય, મલ્ટિપલ બોન્ડ હોય, બંધ હોય એનું શું કરે? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. તો અગાઉ કીધું છે કે રેડ્યુસિંગ એજન્ટ છે, રેડ્યુસિંગ એજન્ટ છે બે પ્રકારના હોય. એક હાઇડ્રાઇડ આયન ડોનેટ કરે, એક છે હાઇડ્રાઇડ આયન ડોનેટ કરે. હાઇડ્રાઇડ આયન શું કરશે? ડોનેટ અથવા પ્રદાન કરે. H- આ ડોનેટ કરે. દાખલા તરીકે આપણે અગાઉના પ્રક્રિયામાં ભણી ચૂક્યા છીએ. દાખલા તરીકે તમારા સિલેબસમાં છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે હાઇડ્રાઇડ આયન આપે છે. એના હાઇડ્રાઇડ આયન છે બેઝ અથવા ન્યુક્લિયોફાઇલ. અને બીજું છે જે H2 ડોનેટ કરે, H2 અણુ ડોનેટ કરે. તો H2 માં શું આવશે? H પ્લસ અને H માઇનસ. H2 છે ડોનેટ કરે ને આ H પ્લસ અને H માઇનસ નું ઉદાહરણ છે આપણા અત્યારે આપણે જે સ્ટાર્ટ કર્યા દાખલા તરીકે રેનેનિકલ. રેનેનિકલ આ છે ઉદાહરણ. તો રેનેનિકલમાં જે નિકલ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ હોય, હાઇડ્રોજન નિકલ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે કેવા પ્રકારના હશે? તો નિર્બળ બંધ હોય, નિર્બળ બંધ હોય. એને શું કહેવાય? વીક બોન્ડ હોય. બરાબર. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ રેનેનિકલ ઘણા સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરે છે. આમાં કઈ આપણે ધ્રુવીય બહુબંધ નથી જોવાનું. કાર્બન કાર્બન વચ્ચે જે બંધ હોય, મલ્ટિપલ બંધ હોય તેનું શું કરે છે? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. તો આપણે જોઈએ રેનેનિકલ, રેનેનિકલ
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ ઘણા કાર્બનિક સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરે છે. બરાબર? તો કયા પ્રકારના કાર્બનિક સંયોજનો? તો કાર્બન કાર્બન વચ્ચે મલ્ટિપલ બોન્ડ હોય, કાર્બન કાર્બન વચ્ચે મલ્ટિપલ બોન્ડ અથવા બહુબંધ હોય. મલ્ટિપલ બોન્ડ કોને કહેવાય? બહુબંધ કોને કહેવાય? કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય. તો આમાં શું આવશે? ડબલ બોન્ડ, દ્વિબંધ અથવા ત્રિબંધ, ટ્રિપલ બોન્ડ. બહુબંધ કોને કહેવાય? મલ્ટિપલ બોન્ડ કોને કહેવાય? બરાબર? કોને કહેવાય? દ્વિબંધ અથવા ત્રિબંધ. અથવા ત્રિબંધ. આ બધાનું શું કરશે? હાઇડ્રોજનેશન. આમાં હોઈ શકે એલિફેટિક, એલિસાઇક્લિક, એલિસાઇક્લિક કોને કહેવાય? ચક્રો હોય અને તેના ગુણધર્મો, પ્રોપર્ટીઝ એલિફેટિક સંયોજનોનું જેમ ધરાવે. એને કહેવામાં આવે છે સાયક્લો આલ્કેન. આપણે આલ્કેન નથી લેવાનું, પર શું લેવાનું છે? સાયક્લો આલ્કીન લેવાનું છે. એલિસાઇક્લિક અને એરોમેટિક. આ બધા સંયોજનોનું શું કરશે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. તો એલિફેટિકમાં શું આવશે? આલ્કીન, પછી ત્રિબંધ હોય તો આલ્કાઇન, પાછે આલ્કાઇન, અને એલિસાઇક્લિકમાં એમાં હોઈ શકે 3, 4, 5, 6 સભ્યો વાળા સંયોજનો. તો આપણે ખાલી ઉદાહરણ લઈએ. સાયક્લોહેક્ઝીન, આ શું છે? સાયક્લો આલ્કીન સંયોજન, સાયક્લોહેક્ઝીન. અને એરોમેટિકમાં તમને ખબર છે શું આવે? બેન્ઝીન. આના સિવાય બી ઘણા ફંક્શનલ ગ્રુપ આવે. આપણે એમના તમને સમજાવો તો એલિફેટિક, એલિસાઇક્લિક આ બધાનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન રેને નિકલ વડે સામાન્ય તાપમાન અથવા રૂમ ટેમ્પરેચર અથવા લો ટેમ્પરેચર ઉપર કરી શકીએ. પરંતુ જ્યારે એરોમેટિક સંયોજન હોય, બેન્ઝીન ચક્ર આવે, એમાં પાયબંધ હોય એટલે તોડવાનું આટલું સરળતાથી થશે નહીં. તો આ બેન્ઝીન અથવા એરોમેટિક સંયોજનો માટે આપણને ઊંચા ઉષ્ણતામાન, હાઈ ટેમ્પરેચર અને પ્રેશર, દબાણ આપીને આ એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે છે. બરાબર? એરોમેટિક સંયોજનોનું રેને નિકલ વડે હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કરવા માટે હાઈ ટેમ્પરેચર 100 થી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને દબાણ હશે તો જ એનું હાઇડ્રોજનેશન થાય છે. તો રેને નિકલ છે. હજી ઘણા સમૂહનું કરે. ફિનોલિક સંયોજનો, ફિનોલનું રિડક્શન કરે. ફિનોલિક
સંયોજનો બરાબર. પછી આવશે નાઇટ્રો સંયોજનો, નાઇટ્રો સંયોજનો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું જેમ જ છે. નાઇટ્રો ટેલિફેટિક હોય કે એરોમેટિક, બંનેનું રિડક્શન પ્રાથમિક એમાઇનમાં કરે છે. બરાબર. નાઇટ્રાઇલ સંયોજનો, નાઇટ્રાઇલ સંયોજનો નાઇટ્રાઇલ. પછી આવશે હેલાઇડ સંયોજનો, હેલાઇડ સંયોજનો આ બધાનું શું કરે છે? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. ને રેને નિકલ છે એક વિશિષ્ટ પ્રકારના પ્રક્રિયા બતાવે અને એ છે હાઇડ્રોજિનોલાઇસિસ. હાઇડ્રોજિનોલાઇસિસ જે કાર્બન અને કાર્બન વચ્ચે બંધ હોય અથવા કાર્બન અને વિષમ પરમાણુ વચ્ચે બંધ હોય, કાર્બન ઓક્સિજન અથવા કાર્બન અને સલ્ફર, એ બંધનું શું કરે છે? વિખંડન અથવા બ્રેકિંગ ઓફ બંધ અથવા બંધ તૂટે છે. એ પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇડ્રોજિનોલાઇસિસ. હાઇડ્રોજિનોલાઇસિસ એટલે શું થશે? બ્રેકિંગ ઓફ બોન્ડ, બંધ તૂટે, બ્રેકિંગ ઓફ બોન્ડ. બરોબર. બંધનું શું થાય? વિખંડન થાય. એને કહેવામાં આવે છે ક્લીવેજ ઓફ બોન્ડ. ક્લીવેજ ઓફ બોન્ડ, ક્લીવેજ ઓફ બોન્ડ એને કહેવાય બ્રેકિંગ ઓફ બોન્ડ. અને એ બોન્ડ હોઈ શકે. રેને નિકલ માટે ઉદાહરણ હોય તો કાર્બન અને સલ્ફર છે. આ બ્રેકિંગ અથવા ક્લીવેજ થાય કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન સલ્ફર વચ્ચે, કાર્બન ઓક્સિજન વચ્ચે વગેરે. તો રેને નિકલ શું છે? હાઇડ્રોજનેશન કરતા ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉપયોગી છે. અને તમે કદાચ ભણી ચૂક્યા છો જે તેલ આવે એમાં રેને નિકલનું ઉદ્દીપક તરીકે વપરાય છે. એને શું કહેવાય? હાઇડ્રોજનેશન ઓફ ઓઇલ. જે બધા તેલ હોય હાઇડ્રોજનેશન એમાં અસંતૃપ્ત સંયોજનો હોય, સમૂહ હોય, એને શુંમાં રૂપાંતર કરે? તો સંતૃપ્ત સંયોજનોમાં. તો આમાં જે અસંતૃપ્ત સંયોજન હોય એને શુંમાં રૂપાંતર કરશે? સંતૃપ્ત સંયોજનમાં. એને ઓઇલ શું છે? ચરબીયુક્ત એસિડ કહેવાય. એને શું કહેવાય? ચરબી એટલે ફેટી એસિડ હોય. ફેટી એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ હોય. અસંતૃપ્ત સંયોજનને સંતૃપ્તમાં કરે એમાંથી આપણને શું મળે છે? વેજીટેબલ ઓઇલ અથવા તેલ. વેજીટેબલ ઘી આ ખાસ પ્રક્રિયામાં વપરાય. એટલે આપણે કહી શકીએ છીએ કે રેને નિકલ અસંતૃપ્ત કોને કહેવાય? અનસેચ્યુરેટેડ. અસંતૃપ્ત સંયોજનોને
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લખીએ આપણે તો બી ચાલે, સંયોજનોની જગ્યા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બનમાં સંતૃપ્ત કોને કહેવાય? સેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં શું કરે છે? રૂપાંતર. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ કાર્બોનિલ સંયોજનો નું રેને નિકલ રિડક્શન, કાર્બોનિલ સંયોજનોનું રેને નિકલ વડે રિડક્શન હોય અનુવર્તી આલ્કોહોલ મળે છે. દાખલા તરીકે એલ્ડિહાઇડ સમૂહનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોનનું રિડક્શન થઈ દ્વિતીયક આલ્કોહોલ બને છે. હવે આપણે જોઈએ ઉપયોગો. applications. સૌપ્રથમ ઓલિફિન સંયોજનોનું રિડક્શન. ઓલિફિન એટલે શું થાય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. આલ્કીનને શું કહેવામાં આવે છે? ઓલિફિન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ઉદાહરણો કન્ટિન્યુ કરશો. બરાબર? ત્યાં સુધી આવજો.